આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીની આવતીકાલની જામનગરની મુલાકાત માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ. ઈરાન અને અમેરિકાના સૈન્યના સામસામા ગોળીબારમાં મૃત્યુ પામેલા સલાયાના માછીમારના મૃતદેહ અને બચેલા ખલાસીઓને હેમખેમ વતન લાવવા રજૂઆત. એઆઈનો દુરુપયોગ કરીને લોકોના આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર બદલીને લોન મેળવતી આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતો ઝડપાયા. રાજ્યમાં હીટવેવની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું, જ્યારે જયપુરમાં આજે ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો થશે. સમાચાર વિગતવાર. જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના અનેક સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા છે, તેમજ પ્રધાનમંત્રી જે સ્થળ પર રાત્રિ વિરામ કરવાના છે તે સર્કિટ હાઉસ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈ મોડી રાત્રે બેઠક યોજીને તમામ કાર્યક્રમ અંગે સમીક્ષા હાથ ધરી હતી. લાલ બંગલા સર્કલ પર પ્રધાનમંત્રી લોકોનું અભિવાદન સ્વીકારશે તે જગ્યાનું નિરીક્ષણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ વગેરેની ઉપસ્થિતિમાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત રહીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી મેળવી હતી. શહેરની વિવિધ વ્યાપારી અને સ્વૈચ્છિક સંસ્થા સાથે બેઠક યોજીને સાંસદે કાર્યક્રમ અંગે માહિતી પૂરી પાડી હતી. આ અગાઉ શ્રી સંઘવીએ વડોદરાની મુલાકાત લીધી હતી અને 11 મેના રોજ શ્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા સરદાર ધામના લોકાર્પણ અંગે એક બેઠક યોજી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે 5 દિવસીય સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. આજથી 3 દિવસીય હોમાત્મક મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો છે. તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા અમૃત પર્વના પ્રથમ દિવસથી મંદિરની યજ્ઞશાળામાં પાઠાત્મક અતિરુદ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 51 બ્રાહ્મણો દ્વારા અમૃત પર્વના 5 દિવસ સુધી સવાર સાંજ 3-3 કલાક પાઠાત્મક અતિરુદ્ર કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ દેશો વચ્ચે ચાલતા યુદ્ધના સમયમાં વૈશ્વિક શાંતિ, માનવ કલ્યાણ અને અમૃત પર્વની ઉજવણી અને હેતુસર આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અમૃત પર્વ દરમિયાન 11 મેના રોજ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કુંભાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત સંદર્ભે સોમનાથ સાગર દર્શન ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકારોને પ્રધાનમંત્રીના ગુજરાત મુલાકાતના વિવિધ કાર્યક્રમોની માહિતી આપી. માનનીય મોદી સાહેબના હસ્તે કુંભાભિષેક, ધ્વજ પૂજા, મહાપૂજા એ પણ કરવામાં આવશે અને સવિશેષ પ્રકારે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ પણ એ કરવામાં આવશે. ઉમંગ, આનંદ અને ઉલ્લાસ સાથેનો આ કાર્યક્રમ એ થવાનો છે. આ 75મું સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી આ રીતે કરવામાં આવશે. મહામૃત્યુંજય મંત્ર, વિશેષ મહાપૂજા, ધ્વજ પૂજા વિધિ, આ મંદિર પરિસરમાં એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો એ પણ વિશેષ રીતે યોજાવાના છે. સોમનાથ અમૃત પર્વ ગરબા અને પુષ્પવર્ષા સાથે વેરાવળ રેલવે સ્ટેશન પર મધ્યપ્રદેશના 1100થી વધુ યાત્રાળુઓનું સ્વાગત કરવામાં આવ્યું. સોમનાથ અમૃત પર્વ અંતર્ગત ગઈકાલે મધ્યપ્રદેશથી 1185 યાત્રાળુઓ સાથેની ખાસ ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના ગરબા સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા પધારેલા ભાવિક ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશનથી બહાર નીકળતા તમામ યાત્રાળુઓ પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકાના સલાયાના એક માછીમારનું ઈરાનની સામુદ્રધુનીમાં મોત નીપજ્યું છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના સામસામા ગોળીબારમાં સલાયાના ક્રૂ મેમ્બરનું મોત નીપજ્યું હતું. દુબઈથી યમન જઈ રહેલું વહાણ MSV અલ ફૈઝે નૂરે સુલેમાની એક ફાયરિંગનો ભોગ બન્યું હતું. સમુદ્ર વચ્ચે અંધાધૂંધી ફાયરિંગમાં વહાણ ક્ષતિગ્રસ્ત થતા તે ડૂબવા લાગ્યું હતું. એન્જિન રૂમમાં ફરજ બજાવતા સલાયાના યુવાન અલ્તાફ તાલબ કેરનું ગંભીર ઇજાથી મૃત્યુ થયું હતું, જ્યારે વહાણ પર અન્ય સવાર 17 ખલાસીઓને નજીકના અન્ય વહાણે બચાવી લીધા હતા. તે તમામ સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પહોંચ્યા હતા. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશનના સેક્રેટરી આદમ ભાયાએ ભારત સરકારને મૃતક યુવાનના પાર્થિવ દેહને વતન લાવવા અને બાકીના ખલાસીઓને તાત્કાલિક ભારત પરત લાવવા રજૂઆત કરી હતી.
દુબઈથી જનરલ કાર્ગો લોડ કરી અને યમન માટે નીકળ્યા હતા 18 માણસો સાથે કુલ. પણ રાત્રે 12-1 વચ્ચે જે અમેરિકાની 3 નેવી બીજી એક અમેરિકન શિપને એસ્કોર્ટ કરી જતી હતી એની પાછળ જ અમારું વાણ હતું અને અચાનક એ લોકોનું ઈરાન અને યુએસ નેવી વચ્ચે ફાયરિંગ થવા લાગી ડ્રોન અને રોકેટથી. એમાં એક ડ્રોન આવીને વાણ ઉપર લાગ્યું. એમાં એક અલ્તાફ તાલબકે નામના એન્જિન ડ્રાઈવરનું મોત થયું છે અને બાકીના 17 ખલાસીઓને સલાયાનું જે એક બીજું વાણ છે જેનું નામ પ્રેમસાગર છે એ બધાને રેસ્ક્યુ કરીને દુબઈ તરફ લઈ ગયા છે. સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. સાયબર ક્રાઇમની ટીમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગ કરીને લોકોના આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર બદલીને લોન મેળવતી આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતો ઝડપ્યા છે. સાયબર ક્રાઇમના ડીસીપી લવિના સિંહાએ કહ્યું કે આ ટોળકી જીએસટી અને પાન કાર્ડની વિગતો મેળવીને છેતરપિંડી આચરતી હતી. અગાઉ આ કેસમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી આવ્યા હતા જેમને ડેલીના ઓટીપી આવતા જ હોય છે ટ્રાન્ઝેક્શનના. એમને 2 દિવસથી કોઈ ઓટીપી એમના મોબાઈલ નંબર પર આવ્યું નહોતું એટલે આપણી પાસે ફરિયાદી તરીકે આવ્યા હતા અને પછી આમાં વધુ તપાસ કરતા અમને ખ્યાલ પડ્યું કે પહેલા તો એમને રજીસ્ટર મોબાઈલ નંબર ચેન્જ કર્યું હતું. એના પછી એમને બાયોમેટ્રિક ચેન્જ કરી. બાયોમેટ્રિક ચેન્જ કરવા માટે જે ફોટો ઓનલાઈન અવેલેબલ હતી ફોટોથી એમને જેમિનાઈ જેવા લિંકિંગ વિડીયો બનાવ્યું હતું. આ ફરિયાદીના એમને ડિજીલોકર એક્સેસ કર્યા. 3 બેંકના અકાઉન્ટ શોધવાનો પ્રયાસ કર્યો છે જેમાં એક બેંકનું અકાઉન્ટ ખુલી ગયું હતું અને 25,000 રૂપિયાની લોન લીધી હતી. તો આ સમગ્ર મામલે આપણે પ્રથમ FIR દાખલ કરી હતી અને એમાં 7 આરોપીની અત્યાર સુધીમાં અરેસ્ટ. જીકાસ અંતર્ગત રાજ્યની 15 સરકારી અને 18 ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે, જે અંતર્ગત 30,000 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આગામી 2 જૂનથી અલગ અલગ 4 તબક્કામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે. જીકાસમાં આ વખતે ખાસ ફેરફાર કર્યા છે, જેમાં લાયકાત એક સમાન કરાઈ છે તેમજ પોર્ટલને યુઝર ફ્રેન્ડલી કરાયું છે. ઉપરાંત ફીનું ધોરણ પણ બદલવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમાર. આ વખતે ખાસ છે કે વિદ્યાર્થીઓને પોતે પોતાના પસંદગીના કોલેજ અનુક્રમ નંબર પ્રમાણે ભરવાનું થાય છે. આ વખતે અમે આ બધા મદદ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એજન્ટની પણ સુવિધા ઉપલબ્ધ કરી છે, જેમાં ચેટબોટ વિદ્યાર્થીઓ પૂછી પણ શકે છે કે પોતાના માર્ક્સ આધારે એમને કઈ કોલેજમાં છેલ્લા 2 વર્ષના ડેટા આધારિત ક્યાં એડમિશન મળવાની શક્યતા છે. વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણીના અનુસંધાને અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાંથી 20 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને શોધી કઢાયા છે, જેમાં બાયડ, ભિલોડા, માલપુર, મેઘરજ તાલુકાનો સમાવેશ થાય છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ બાળકોની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. આ અંગે માહિતી આપી રહ્યા છે આરોગ્ય અધિકારી આશીષ ખાંટ. આરોગ્ય કાર્યક્રમ ચાલતો હોય છે, જેની અંદર મેડિકલ ઓફિસર જે આપણે સારવાર આરોગ્ય માટે મૂકેલા છે તેઓ ત્યાં તપાસ કરવા માટે જતા હોય છે. એ વખતે તપાસ દરમિયાન આવા બાળક આપણે સામે આવતા હોય. જ્યારે તપાસ થઈ જાય અને આવું બાળક મળી આવે છે તો એની અંદર આપણે દર 3 મહિને લોહી ચડાવ આવી આપણે 20 બાળકો મળી આવેલા છે, જેમાં બાયડ તાલુકામાં 1 છે, ભિલોડામાં 10 છે, માલપુરમાં 4 છે અને મેઘરજમાં 5 છે. આપણે રેગ્યુલર એનું ફોલોઅપ કરવામાં આવે છે, એનું HB જોવામાં આવે છે, કેમ કે HB એનું બહુ ઓછું થઈ જતું હોય છે. જો એનું HB જો વધારે ઓછું થતું હોય તો પછી એને સ્પેશિયલ આપણે ફિઝિશિયનની તપાસ માટે મેડિકલ કોલેજમાં લઈ જતા હોય છે. બીજી તરફ વિશ્વ રેડક્રોસ દિવસ તથા વિશ્વ થેલેસેમિયા દિવસના અનુસંધાને ગઈકાલે અમદાવાદના રેડક્રોસ ભવન ખાતેથી રેડક્રોસ ગુજરાતના ચેરમેન અજય પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે રેડક્રોસ રથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રાજ્યમાં આગામી દિવસોમાં હીટવેવની સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાનના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા રાજ્યના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ નોંધાઈ છે. રાજ્યમાં આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. IPL ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 142 રન બનાવ્યા. જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 15મી ઓવરમાં 147 રન બનાવીને લક્ષ્ય હાંસલ કર્યું. આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચ જયપુરમાં સાંજે 7:30 વાગે રમાશે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર.
પ્રધાનમંત્રી આવતીકાલની જામનગરની મુલાકાત માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ. ઈરાન અને અમેરિકાના સૈન્યના સામસામા ગોળીબારમાં મૃત્યુ પામેલા સલાયાના માછીમારના મૃતદેહ અને બચેલા ખલાસીઓને હેમખેમ વતન લાવવા માટે રજૂઆત. એઆઈનો દુરુપયોગ કરીને લોકોના આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર બદલીને લોન મેળવતી આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતો ઝડપાયા. રાજ્યમાં હીટવેવની આગાહી સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું, જ્યારે જયપુરમાં આજે ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો થશે. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ અત્યારે 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો. નમસ્કાર.